સુરતના બમરોલીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। ડેરી અને ખાણીપીણીના એકમ પર તપાસ ચલાવાઈ રહી છે। એક્સપાયરી ડેટ વીતેલો આઈસ્ક્રીમ મળી આવ્યો હતો। ઘણી દુકાનોમાંથી અખાદ્ય ચીજવસ્તુ હાથ લાગી છે। પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ કબજે કરાઈ હોવાના સમાચાર છે। બમરોલી વિસ્તારમાં અલગ અલગ ખાદ્ય પદાર્થના એકમો પર હાલમાં તપાસ ચાલી રહી છે। એક્સપાયરી ડેટ વીતી ચૂકી હોય તેવો આઈસ્ક્રીમ મળી આવ્યો હોવાના સમાચાર। ઘણી દુકાનોમાંથી અખાદ્ય ચીજવસ્તુઓ પણ મળી આવી છે। આ તમામ એકમો સામે કાર્યવાહી વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। કયા પ્રકારની કાર્યવાહી અને કઈ પ્રકારની દંડાત્મક કાર્યવાહી પણ થવાની છે? જે રીતે સુરતની અંદર એસઓજી દ્વારા જે રીતે પનીરનો જથ્થો જે શંકાસ્પદ ઝડપી પાડ્યો હતો અને જેની અંદર ડુપ્લિકેટ જે રીતે પનીરનો જથ્થો જે ઝડપી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે રીતે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ જે રીતે સૂચના આપવામાં આવી છે કે સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર જે ખાદ્ય વસ્તુઓ છે, જે ચીજ વસ્તુઓ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેશન થઈ રહ્યું છે, લોકોના સ્વાસ્થ્ય સાથે હાનિકારક થઈ રહી છે, તેને તપાસ છે તે કડક સૂચના આપી છે। તે આધારે સુરતની અંદર ગત મોડી રાત્રિના સમયે બમરોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા જે સરપ્રાઇઝ ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું હતું। ચેકિંગમાં કેટલીક એક્સપાયરી ડેટ વાળી જે આઈસ્ક્રીમો હતી એટલે તે મળી આવી હતી। શંકાસ્પદ આઈસ્ક્રીમનો જે જથ્થો હતો તે મળી આવી હતી। અલગ અલગ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા જે ચેકિંગ હાથ ધર્યું હતું અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે દુકાનો અને લારી ઉપર જે પ્રતિબંધિત પ્લાસ્ટિકો જે થેલીઓ હતી તે પણ મળી આવી હતી। એટલે કહી શકાય કે આ તમામ જે ચીજ વસ્તુઓ છે, તમામ જે વસ્તુઓ છે તે ક્યાંક ને ક્યાંક બનાવતી વખતે જે બેદરકારી દાખવવામાં આવતી હોય છે અને તેના કારણે અનેક લોકોને જે સ્વાસ્થ્ય સાથે સીધું નુકસાન થતું હોય છે। હાલમાં તો આરોગ્ય વિભાગ દ્વારા તમામ જે આઈસ્ક્રીમનો જથ્થો છે તે નાશ કર્યો છે અને દુકાનદાર અને દંડની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જ્યારે બીજી બાજુ જે અલગ અલગ આ રીતનું જે ભેળસેળ કરતા લોકોમાં એક ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે સતત છેલ્લા 5-7 દિવસથી સતત આ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા જે કાર્યવાહી કરી છે ને સાથે સાથે જે સુરભી ડેરીના જે સંચાલકો સામે પણ પોલીસે જે ગુનો નોંધી અને જે તપાસ શરૂ કરી છે। એટલે એક દાખલારૂપ જે કિસ્સો જે સામે આવ્યો છે ને તેને લઈને આ જે આખી જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ। તો હાલમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। અલગ અલગ ઠેકાણાઓ પર હાલમાં તપાસ થઈ રહી છે। સંસ્થાઓ, લારીઓ તથા અમુક પ્લાસ્ટિક પ્રતિબંધ પ્લાસ્ટિક બી જપ્ત કરેલું છે અને ડેરીઓમાં અને આઈસ્ક્રીમો જે છે તે એક્સપાયર ડેટ વાળી હતી જે જમા લઈને તેને ડિસ્પોઝ કરવાનું છે। તેમજ અખાદ્ય વસ્તુઓનો બી ઘણો જેનો બી નાશ કરવા માટે અમે અત્યારે ગાડી બોલાવેલી છે, જે તમામ વસ્તુ અમે અત્યારે નાશ કરશું।